ત્રિનેત્રમાં આગળ વધીએ તો હોળી ધૂળેટીનો પર્વ હિન્દુઓની આસ્થાનો સૌથી મોટો પર્વ છે, જેની દ્વારકામાં ભવ્ય રીતે ઉજવણી થાય છે. ઠાકર સાથે ફૂલડોલ ઉત્સવમાં રંગાવા હજારો ભક્તો રાજ્યના ખૂણે ખૂણેથી પગપાળા દ્વારકા નીકળી પડ્યા છે. ત્યારે આ પગપાળા જતા યાત્રિકોની સેવા કરી પુણ્યનું ભાથું મેળવવા લોકો કામે લાગ્યા છે. કેવા છે ભક્તિ સાથે સેવાના આ દ્રશ્યો, આવો નિહાળીએ. જય ઠાકર, જય દ્વારકાધીશના નાદ સાથે રાજ્યના વિવિધ ભાગોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકા જવા નીકળી ચૂક્યા છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ભક્તોનો સાગર ઉમટ્યો છે. દ્વારકા તરફ જતા માર્ગો ભક્તિના અનોખા રંગોથી તરબોળ જોવા મળ્યા છે. પદયાત્રિકો રાસની રમઝટ બોલાવે છે અને કાળિયા ઠાકોર તેમજ મુરલીધરના ગુણગાન ગાતા ગાતા દ્વારકા તરફ આનંદભેર આગળ વધી રહ્યા છે. તેવા માહોલમાં દ્વારકાધીશના ભક્તોની સેવા માટે અનેક સેવાભાવી લોકોએ કેમ્પો શરૂ કરી દીધા છે. કોઈ પદયાત્રીને નાસ્તા, ભોજન, ઠંડા પીણાની સુવિધા પૂરી પાડે છે, તો કોઈ કસરત અને આરામ કરવાની વ્યવસ્થા. દર વખતે ફૂલડોલ ના જે લોકો હાલીને જતા હોય પદયાત્રી, એના નિમિત્તે છેલ્લા 15 વર્ષથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના શ્રી ધનરાજ નથવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ થાય છે. આપ જોઈ શકો છો, સૌથી મોટો કેમ્પ આ રોડ ઉપર છે, રિલાયન્સ દ્વારા નિર્મિત. 8 દિવસ દર વખતે થાય છે. બહુ મોટું પંડાલ, એમાં અલગ અલગ સુવિધાઓ છે. સુવા માટે મેડિકલ સુવિધા, મેડિકલ એમ્બ્યુલન્સ, ઇમરજન્સી અને જે ચાલીને આવે છે એમની પૂરી સેવા કરવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. આ વખતે 3 માર્ચે ફૂલડોલ ઉત્સવ છે. ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવા જતા ભક્તોએ દ્વારકાની વાટ પકડી છે. આજે અમે નીકળ્યા 6 જમણ થયા છે. 6 જમણથી નીકળ્યા દ્વારકાધીશની એવી દયા જબરદસ્ત માહોલ છે. ત્યારે મોજ જ આયા રાખે એમ. પગમાં પોળલા થયા, ફૂટી ગયા, પણ ઓર મજા આવે. થાક લાગે નહીં, થાક નામની ચીજ નહીં હોય. રસ્તામાં કેવી સુવિધા? રસ્તામાં સુવિધા, આમ મગજમાં વિચાર આવે કે પાણી પીવું હોય તો છાશ આવે, છાશ પીવું હોય તો ઠંડુ આવે. લાલાને લઈને એના પોતાની નગરીમાં આવ્યા છીએ દ્વારકા. કેટલા દિવસથી ચાલો છો? 3 દિવસથી. અને કેવું વચ્ચે રસ્તામાં બહુ મજા આવે છે. બધા કેમ્પ ને બધું બહુ મસ્ત છે. બધી સેવા બધા ઘણા લોકો ખૂબ કરે છે. કેમ્પની વ્યવસ્થા બહુ સરસ છે. જે લોકોએ કેમ્પ કર્યા છે એ લોકોને ખૂબ ખૂબ થેન્ક યુ કે એ લોકો આટલી સેવા કરે છે. અને બસ ભગવાન એમનું ભલું કરે, એમને હજી વધારે આપે પૈસા, જેનાથી એ લોકો ઓર લોકોની સેવા કરે આગળ જતા દિવસોમાં. ધૂળેટી પર રંગે તો બધા રંગાય છે, પરંતુ દ્વારકાધીશના ચરણોમાં રંગે રંગાવાનો આનંદ જ અનેરો હોય છે, જે પગપાળા જતા ભક્તોના મુખ પર જોઈ શકાય છે. જામનગરથી સંવાદદાતા હિરેન પરમાર સાથે દ્વારકાથી અશોક માણેકનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.